પિતાજીના આશીર્વાદમાં કેવડી તાકાત હોય એનો આ પ્રસંગ છે. બાપ હંમેશા બાપ હોય છે. આપણા શાસ્ત્રોમાં મા વિશે બહુ લખાય, એમાં ના નહીં. મા છે ને એ મમતા મા છે એ અમુક આપણને, પણ બાપ છે ને જગતનો વ્યવહાર શીખવાડે છે. જગતમાં વ્યવહારમાં દુનિયામાં જીતવું હોય ને બાપ પાસેથી શીખવા મળે છે. બાપ એવો પથ્થર છે, એવો અડીખમ પથ્થર છે પિતાજી, કે એની સત્ર છાયામાં જગતની જે કાંઈ છે ને, આ જે કાંઈ ધક્કા મૂકી આપને લાગતા નથી, કારણ કે અડીખમ પિલર થઈને બાપ ઊભા રહે છે. અને એની કિંમત તો એ ન હોય ને ત્યારે થાય છે. પિતાજી પિતાજી છે. આ જગત રૂપી તપતો સૂર્યનો તાપ છે. આ જગતનો વ્યવહાર છે ને સૂર્યના તાપ જેવો છે. એ તો વ્યવહારમાં આવીએ ને આપણે ત્યારે ખબર પડે. આપણા વિવાહ થાય અને વ્યવહારમાં આવી ત્યારે ખબર પડે આ જગતનો વ્યવહાર છે સૂર્યના તાપ જેવો છે. આ જગતનો વ્યવહાર છે સૂર્યના તાપ જેવો છે. પણ છત્રી લઈને ઊભો રહીને એ બાપ, જગતનો વ્યવહાર સૂર્યનો તાપ, ત્યારે માથે છત્રી રાખે એ બાપ. પિતાજીને મારે યાદ કરવા છે. હરિઓમ હિરેનભાઈના પિતાજીને, હરિઓમ દાદા, એમનો જે ભાવ અને પ્રેમ. અમારે બાપ જ્યારે બેઠા હોય ત્યારે એમ કે ચિંતા ન કર, ઉપાધિ કોઈ તું કર્મા, હજુ હું બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કર્મા, હજુ હું